રાજકોટ માર્કેટિંગ યાર્ડે માત્ર બજાર નથી, ખેડૂતો અને વેપારી વચ્ચેનો એક જીવંત પુલ છે અને ખેડૂતોને પાકનો સારો ભાવ મળે છે અને ગ્રાહકોને તાજા અને ગુણવત્તાવાળા ઉત્પાદનો મળી શકે છે. તો આધુનિક વ્યવસ્થાપન અને ટેકનોલોજી સાથે આ યાર્ડ કૃષિ વેપારને આગળ ધપાવે છે. ત્યારે રાજકોટમાં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક નોંધાઈ રહી છે, ચાલો જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, BEST 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા કેટલાય દિવસથી શિયાળુ પાકની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને સવારથી જ યાર્ડમાં કપાસ, તુવેર, મગફળી, ઘઉંના ઢગલા જોવા મળ્યા હતા. તો યાર્ડમાં જાડી મગફળીની 2000 ક્વિન્ટલ આવક સાથે જાડી મગફળીનો મણદીઠ ભાવ 1190 થી 1468 બોલાયો હતો. તો આ સાથે જ ઝીણી મગફળીની પણ આવક જોવા મળી હતી અને ઝીણી મગફળીની પણ 2000 ક્વિન્ટલ આવક રહી હતી. તો ઝીણી મગફળીનો ભાવ 1220 થી 1452 રૂપિયા બોલાયો હતો. તો આ સાથે જ યાર્ડમાં કપાસની 1360 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને કપાસની ભાવની વાત કરવામાં આવે તો કપાસનો મણદીઠ ભાવ 1425 થી લઈને 1600 રૂપિયા બોલાયો હતો. આ સાથે જ વાત કરવામાં આવે ટુકડા ઘઉંની આવકની, તો ટુકડા ઘઉંની આવક 5800 ક્વિન્ટલ નોંધાઈ હતી અને ટુકડા ઘઉંનો મણદીઠ ભાવ 442 થી લઈને 650 રૂપિયા સુધી બોલાયો હતો. તો વાત કરીએ પીળા ચણાની આવકની અને પીળા ચણાના ભાવની, અને પીળા ચણાનો ભાવ 925 થી લઈને 1070 બોલાયો હતો. તો આ સાથે જ વટાણાની 2500 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને વટાણાનો મણદીઠ ભાવ 750 થી લઈને 1200 બોલાયો હતો. આ સાથે જ એરંડા, સફેદ તલ, કાળા તલ, સિંગફાડા, સૂરજમુખી જેવા તેલીબિયાની પણ આવક જોવા મળી હતી. અને આ સાથે જ વિવિધ જાતના મરી મસાલાની આવકની વાત કરવામાં આવે તો યાર્ડમાં જીરુની 2800 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને જીરુનો મણદીઠ ભાવ 3300 થી લઈને 4371 રૂપિયા બોલાયો હતો. તો આ સાથે જ રાઈની 400 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને રાઈનો મણદીઠ ભાવ 1140 થી લઈને 1380 રૂપિયા બોલાયો હતો. તો આ સાથે જ મેથીની પણ 1300 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને મેથીનો મણદીઠ ભાવ 930 થી લઈને 1400 બોલાયો હતો. તો આ સાથે જ નજર કરીએ એક શાકભાજીની આવક પર, તો કોબીજ, રીંગણ, મરચા, મૂળા સહિતના શાકભાજી, કંદમૂળ શાકભાજી તેમજ વેલા પર થતા શાકભાજી અને પાંદડાવાળા શાકભાજીની પણ આવક જોવા મળી હતી. તો યાર્ડમાં કોબીજની આવક સાથે કોબીજનો ભાવ 58 રૂપિયાથી લઈને 92 રૂપિયા સુધી બોલાયો હતો અને આ સાથે જ પરવળની પણ આવક જોવા મળી હતી. તો પરવળનો ભાવ 1019 થી લઈને 1627 બોલાયો હતો અને આ સાથે જ સક્કરિયાની પણ આવક રહી હતી. તો સક્કરિયાનો ભાવ 613 થી લઈને 694 રહ્યો હતો. આ સાથે જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવો મળતા હોવાથી ખેડૂતો પોતાની જણસીઓ લઈને યાર્ડમાં પહોંચ્યા હતા અને યાર્ડમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે જ વાત કરીએ છીએ સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની, તો કપાસ બીટીનો ભાવ 1450 થી લઈને 1600 રહ્યો હતો. તો જુવારનો ભાવ 850 થી લઈને 1100 રહ્યો હતો. બાજરીનો ભાવ 250 થી લઈને 325 બોલાયો હતો અને આ સાથે જ અડદનો ભાવ 1400 થી લઈને 1661 રહ્યો હતો. તો ચોળીનો ભાવ 800 થી લઈને 1160 બોલાયો હતો અને આ સાથે જ તલીનો ભાવ 1400 થી લઈને 1905 રહ્યો હતો. તો સિંગફાડાનો ભાવ 1250 થી લઈને 1598 બોલાયો હતો અને આ સાથે જ સૂકા મરચાનો ભાવ 3211 થી 5600 બોલાયો હતો. આ સાથે જ વાત કરીએ શ્રી પોપટભાઈ સોઠિયા સબ માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની, તો લીંબુનો ભાવ 782 થી લઈને 1627 રહ્યો હતો. તો બટાકાનો ભાવ 93 થી લઈને 206 બોલાયો હતો અને આ સાથે જ સુરણનો ભાવ 694 થી લઈને 857 બોલાયો હતો અને રીંગણનો ભાવ 126 થી લઈને 336 રહ્યો હતો. તો સાથે જ વાલોળનો ભાવ 247 થી લઈને 602 બોલાયો હતો અને સરગવાનો ભાવ 802 થી લઈને 1216 રહ્યો હતો. તો ગાજરનો ભાવ 198 થી લઈને 406 બોલાયો હતો અને ગલકાનો ભાવ 514 થી લઈને 713 રહ્યો હતો. તો વાલનો ભાવ 815 થી લઈને 1019 બોલાયો હતો અને આ સાથે જ આદુનો ભાવ 982 થી લઈને 1124 બોલાયો હતો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BEST 90 ન્યૂઝ. નમસ્કાર.